એક સમય હતો જ્યારે ગાયની પૂજા અર્ચના થતી હતી. વાર તહેવાર અને સારા પ્રસંગે ગાયને સારું ભોજન અને સારી નિરણ એને નાખવામાં આવતી હતી અને ગાયને ખૂબ માન સન્માન અને ઇજ્જત આપણા વડીલો આપતા હતા. ધીરે ધીરે આપણી સુંદર મજાની આ પરંપરાને આપણે ભૂલી રહ્યા છીએ. આજે એ પરંપરાને યાદ અપાવવા માટે હું તમને એક સુંદર મજાની ગૌશાળા બતાવવા જઈ રહ્યો છું. અને ખાસ કરીને આ ગૌશાળાનું સંચાલન આજના નવયુવાન લોકો કરી રહ્યા છે. આપણો વારસો બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આજે છે ચૈત્ર મહિનાની સાતમ અને સાતમના સુંદર મજાના આ તહેવાર નિમિત્તે અમારા ગૌશાળામાં એક સુંદર મજાની સેવા થઈ રહી છે. આ સેવા ખૂબ ઓછી જોવા મળે છે. વર્ષો પહેલાં આપણા જે વડવાઓ હતા તે સાતમ આઠમમાં કે સારા તહેવારે ગાયો માટે કાંઈક ને કાંઈક કરતા હતા. પણ એ સુંદર મજાની આપણી પ્રથા, આપણો રિવાજ આપણે ધીરે ધીરે ભૂલી રહ્યા છીએ. પણ આજે પણ અમારા ગામની સુંદર મજાની આ ગૌશાળામાં આ પરંપરા આજે પણ યથાવત છે અને આજે પણ ગાયો માટે કાંઈક ને કાંઈક આ તહેવાર નિમિત્તે કરવામાં આવે છે. તો ચાલો આપણે સુંદર મજાની આપણી વડવાઓની પ્રથાને આજે નિહાળીએ. આપણા અમૂલ્ય વારસાના ફરીથી આજે એક દર્શન કરવાનો સુંદર મજાનો અવસર આપને મળ્યો છે, મને મળ્યો છે. તો ફરીથી આપણે સુંદર મજાની આપણી એ ભાતીગળ પરંપરા, આપણો અમૂલ્ય વારસો આજે નિહાળીએ. તો તમે જોઈ રહ્યા છો, આ છે અમારા ગામની સુંદર મજાની ગૌશાળા. શ્રી ગોપાલ કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ આલિદ્રા. અમારા ગામની આ સુંદર મજાની ખૂબ નાની એવી ગૌશાળા છે અને આ ગૌશાળામાં સુંદર મજાની એક સેવા થઈ રહી છે અને વધારે આનંદ એટલા માટે થઈ રહ્યો છે કે આ જે સેવા કરી રહ્યા છે અને ખાસ કરીને અમારા ગામની જે ગૌશાળા છે એ ગૌશાળાને જે લોકો ખાસ કરીને ચલાવી રહ્યા છે તે બધા યંગ છે, છતાં પણ સુંદર મજાની આપણી એ પ્રથાને આ લોકો જાળવે છે. અને તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં ગોળનો જથ્થો આ જગ્યાએ લાવવામાં આવ્યો છે. નિકુંજભાઈ, કેટલો ગોળ અંદાજે લઈ આવ્યા છો? 11 ડબ્બા એમ ને? તો આ પ્રથા ખૂબ ઓછી તમને જોવા મળતી હશે. આવી રીતે સેવા કરતા ગૌશાળા ખૂબ ઓછા જોવા મળતા હશે. તમે જોઈ શકો છો કે આ જગ્યાએ 11 ડબ્બા ગોળ લઈ આવવામાં આવ્યો છે. અને આ ગોળની સાથે બીજું શું નાખવામાં આવશે? ખોળ. અને પછી આનું બધું મિશ્રણ કરવામાં આવે છે એમ ને? અને મિશ્રણ કરી ગાયોને ખવડાવવાનું. અને આજે શા માટે આ ગાયોને દેવામાં આવ્યું છે? આજે આજના દિવસે સાતમ ને દિવસે બધા ઘરે તો ખાતા જ હોય છે, ઠંડુ ટાટા થેપલા એવો બધો ખોરાક લેતા હોય છે આપણે અંધાઈ લોકો. ગાયોને આપણે આ ખોરાક આપીએ એવી ભાવનાથી ખવડાવીએ છીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણે બધા સાતમનો તહેવાર સુંદર મજાનો આપણે ઉજવતા હોઈએ છીએ અને અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની વાનગીઓ આપણે આપણા ઘરે જમતા હોઈએ છીએ. તો આપણી પરંપરા અનુસાર આપણી ગાયને આપણે માતા કહીએ છીએ, માતાનો દરજ્જો તેને આપીએ છીએ. તો ખાસ કરીને ગૌ માતાને પણ એક સારો ખોરાક આપણે આપી શકીએ તેવી ભાવનાથી આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો કે 11 ડબ્બા ગોળ, તેની અંદર ખોળને પણ નાખવામાં આવશે. અને હજી જો અહીંયા પડ્યો છે ગોળ, જોઈ લો, હજી પણ અહીંયા ગોળ છે. અને અમારે નિકુંજભાઈ
અહીંના પ્રમુખ છે. આ ગોવાળ છે, તેની પણ સુંદર મજાની સેવા છે. અમારે ચિરાગભાઈ ફળદુ પણ હર હંમેશ ગૌશાળાના કામમાં હંમેશા તૈયાર જ હોય છે, બરોબર ને? હા. આજનું આ સુંદર મજાનું આયોજન થયું છે તેના વિશે શું તમારું કહેવાનું છે? આજે જોઈએ તો એક સાતમનો દિવસ છે કે દરેક ઘરે ઘરે ઠંડુ કે આગલે દિવસે રાંધી અને બૈરા ખાતા હોય, તો એના માટે આજે એવો પ્રોગ્રામ ગોઠવો છે કે આપણે ગાયોને અંદર આપણે થોડુંક ગોળ અને ખોળ કે આપણી પાસે સ્ટોક પડ્યો છે, તો આપણે આજના દિવસે એવો તહેવાર ઉજવીએ કે જેને આગલા દિવસે અમુક ગૌશાળાની અંદર નોંધ લેવાય. સુંદર મજાનું આ કાર્ય છે. સુંદર મજાની માહિતી આપને ખાસ કરીને ચિરાગભાઈ આપી. ગૌશાળાના જે સંચાલકો છે ખાસ કરીને બધા યંગ છે, પણ ખરેખર સુંદર મજાનું કાર્ય એ લોકો કરી રહ્યા છે અને આપણી જે ખૂબ જૂની પરંપરા છે તેને તે લોકો જાળવી રહ્યા છે. તે ખૂબ મોટી વાત છે, કારણ કે બધા યંગ છે છતાં પણ તેને ખૂબ સારી રીતે આપણી પરંપરા, આપણો અમૂલ્ય વારસો તેને યાદ છે, તેને ખબર છે કે આપણે ગાયો માટે શું કરવું જોઈએ, આપણા ધર્મને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ. એ ખૂબ મોટી વાત છે. તો તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી માત્રામાં આ જગ્યાએ ગાયો માટે સુંદર મજાનું મિશ્રણ બનાવીને આજે ગાયોને પીરસવામાં આવ્યું છે. ખરેખર ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે. આવું કાર્ય, આવી ગૌશાળા, આવા સેવાભાવી લોકો ખૂબ ઓછા જોવા મળતા હોય છે. અને તમે ગૌશાળાને પણ તમે જોઈ શકો છો કે એકદમ સાફ સુથરી છે. જો તમને ક્યાંય પણ કોઈ પણ જાતની ગંદકી નહીં જોવા મળે. કાયમી ગૌશાળાને ખૂબ સારી રીતે સાફ કરવામાં આવે છે. હવે તમને એક સુંદર મજાનું દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કે જે અમારા ગામમાં ગૌશાળા આવેલું છે. એ ગૌશાળામાં અમારા ગામના એક માલધારી એટલે કે ભરવાડ ભાવેશભાઈ કરીને આ ગાયોની દેખભાળ કરી રહ્યા છે અને ગાયોને અઢળક તે પ્રેમ આપી રહ્યા છે. તેનું ઉદાહરણ તમારે જોવું હોય તો જોવા હું તમને બતાવું કે માત્ર તે એક હાથ પાડશે ને તો આગળ ગાયો તમે જોજો દોડતી દોડતી આવશે. તો તમે જોઈ શકો છો સુંદર મજાનું એ દ્રશ્ય. જો અમારા ગામના છે ને ભાવેશભાઈ છે, અને ભાવેશભાઈ છે ને આ ગાયોની દેખભાળ કરે છે. કાયમી તેને સરાવવા જાય છે, તેને નિરણ પાણી એ કાયમી કરે છે. અને હવે તમે જો આગળ ભાવેશભાઈ આગળ એક હાથ બેઠશે ને એટલે ગાયો જોજો તમે. જો આ પ્રેમ છે, આ હેત છે. જોઉં તમે ગાયનું રિએક્ટ જોઉં તમે. ભાવેશભાઈ માટે ગમે તે કરવા તૈયાર છે આ ગાયો. જો આ પ્રેમ છે, આ એ ગાયો માણસ પ્રત્યેની લાગણી છે કે એ પ્રાણી છે છતાં પણ તેની જે દેખભાળ કરે છે, તેના જે માલિક છે તેને ખૂબ સારી રીતે ઓળખે છે. એટલે આપણે ગાયોને એટલે જ એને માતા આપણે કહીએ છીએ કે તે ભૂલતી નથી કે આ એ વ્યક્તિ છે જે અમને પાણી પાય છે, અમને નિરણ નાખે છે, અમારી દેખભાળ કરે છે. તો એટલું બધું આ ગાયો સમજે છે. તો તમે જોઈ શકો છો. હવે આ ગાયોને આપણે લઈ જવાની છે ગૌશાળામાં. ગૌશાળા તરફ દોડતી ગાયોને જોઈને સુંદર મજાની પંક્તિઓ મને યાદ આવે છે. ગાયો તારી ગોંદરે ઘાયલ, ગાયો તારી ગોંદરે. તો આ છે આલિદ્રા ગામનો ગોંદરો. આ છે આલિદ્રા ગામનું સુંદર મજાનું એક ગૌશાળા, જ્યાં આજે પણ ગાયો દોડીને આવે છે. તેવી સુંદર મજાની ગાયોની સેવા આ ગૌશાળામાં થઈ રહી છે. તો તમે જોઈ રહ્યા છો આજે સાતમ છે. સાતમના સુંદર મજાના આ તહેવાર નિમિત્તે આ ગાયોને આજે ખોળ અને ગોળને મિક્સ કરીને તેને આજે અહીં ખાંડના રૂપમાં આજે આપવામાં આવ્યું છે. તો તમે જોઈ રહ્યા છો કે આ ગાયો ખૂબ સારી રીતે આ ખાંડને ખાઈ રહી છે. સૌથી સુંદર મજાની વાત મને
અને જૂની પરંપરા અનુસાર ગાયનો રખરખાવ કરવામાં આવે છે, તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેને સારો અને પૌષ્ટિક આહાર અહીં કરાવવામાં આવે છે. તો આ છે આલિદ્રા ગામની સુંદર મજાની ગૌશાળા શ્રી ગોપાલ કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ આલિદ્રા, જ્યાં સુંદર મજાની સેવા થઈ રહી છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો અને જો અમારા ગામની ગૌશાળાનું આ કાર્ય તમને સારું લાગતું હોય, સુંદર લાગતું હોય તો આ વિડીયોને શેર પણ કરી દેજો. અને ખાસ કરીને આલિદ્રા ગામના જે રહેવાસી છે, જે ગાયને માતાનો દરજ્જો આપે છે, ગાયને પૂજની અને વંદની ગણે છે, તે લોકો ખાસ કરીને આ વિડીયોને શેર કરો. ખૂબ ઓછો તમે વિડીયો શેર કરો છો, ખૂબ ઓછું ગૌરવ તમારા ગામના ગૌશાળાનું તમે લ્યો છો. તમારા ગામનું તમને ગૌરવ હોવું જોઈએ, તમારા ગામના ગૌશાળાનું ગૌરવ હોવું જોઈએ, તમારા ગામના ગૌશાળામાં સુંદર મજાની આ સેવા થઈ રહી છે તેનું પણ તમને ગૌરવ હોવું જોઈએ. તો તમારા ગામના ગૌરવને માન આપીને, આ સેવાને માન આપીને આ વિડીયોને અવશ્ય શેર કરજો અને બધે આ વિડીયોને પહોંચાડવાની કોશિશ કરજો, જેથી ખબર પડે કે સુંદર મજાની સેવા અમારા ગામના ગૌશાળામાં થઈ રહી છે. ખરેખર અદ્ભુત આ સેવા થઈ રહી છે.